તો જય જવાન જય કિસાન। હેલો ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર। અને ખેડૂત મિત્રો, આ વર્ષે કપાસનું વાવેતર કરવું કે નહીં તેના વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો, વાત કરીએ તો કે ચોમાસું એકદમ નજીક આવી ગયું છે। ત્યારે ગામડે કે તાલુકા મથકોએ આવેલા એગ્રો બીજ વિક્રેતાઓ કહે છે કે કપાસ બીજની મગફળી જેટલી પૂછપરછ કે ખરીદી દેખાતી નથી। એટલે આ ખરીફમાં કપાસનું વાવેતર ઘટવાના એંધાણ સ્પષ્ટ થઈ રહ્યા છે। ત્યારે ગીર સોમનાથના ઉના કે મોરબીના વાંકાનેર જેવા ઘણા વિસ્તારોમાં કપાસ સામે કોઈ વિકલ્પ નથી, ત્યાં વાવેતર જળવાયેલું રહેશે। કપાસની બજારોમાં આ વર્ષે બહુ મોટા જથ્થામાં જૂનો અને નવો જથ્થો ઠલવાયો છે, એટલે આ વખતની કુલ આવકનો આંકડો પણ ઊંચો જોવા મળે છે। આ સાથે સાથે ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તાર કપાસ વાવેતરનો બેલ્ટ છે। મોટાભાગના વિસ્તારોમાં કપાસ સામે મગફળી, સોયાબીન કે મરચી જેવા પાકોના વિકલ્પો હાથવગા છે। એવા વિસ્તારમાં ક્યાંક 15% તો ક્યાંક 35% કપાસ વાવેતર ઘટવાનું ખેડૂતોના આયોજન પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે। ત્યારે કપાસ પેદા કરતા ખેડૂતોને 2022 ખરીફમાં કપાસનો વાવેતરમાં વીઘાવરાળે ઊંચો ઉતારો અને ક્વોલિટી માલ હાથ લાગ્યો હતો, પણ ભાવમાં સંતોષ ન થયો। 2023ની ખરીફમાં તો કપાસના ઉતારા, ક્વોલિટી માલ કે બજાર એકોય તરફી સપોર્ટ નહીં મળી રહ્યો। ત્યારે જેથી 2024ના ચોમાસે કપાસ વાવેતર થોડું વાવેતર પાછળ ધકેલાશે। ત્યારે વૈશ્વિક લેવલે વાત કરીએ તો કે ચીન, અમેરિકા અને બ્રાઝિલ જેવા દેશો સમયની રીતે કપાસ વાવેતરમાં આપણા કરતાં વહેલા હોય છે। ચીનમાં કપાસનું વાવેતર ઘટેલું છે, પણ હવામાન સારું હોવાથી કપાસ ઉત્પાદન સારું રહેવાના એંધાણ છે। આ સાથે સ્થાનિક દેશમાં રાજસ્થાન, પંજાબ અને હરિયાણા જેવા ઉત્તર ભારતમાં 25થી 30% વાવેતરમાં કાપ છે અને 15 દિવસ સિઝન લેટ છે। ઉત્તર ભારતની જેમ ગુજરાતમાં પણ કપાસનું વાવેતર ઘટવાના એંધાણ દેખાઈ રહ્યા છે। ત્યારે કેટલાક પાણીવાળા વિસ્તારોમાં કપાસનું વાવેતર ચાલુ કરી દીધું છે। આ તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો। અને ખેડૂત મિત્રો, રોજે રોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જેબી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો। અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો।